ભાવનગર પોલીસની ગ્રહદશા બગડેલી હોય તેમ એક બાદ એક વિવાદ છે તે સામે આવી રહ્યા છે। થોડા દિવસ પહેલા ખૂંટવડા પોલીસ અને યુવક વચ્ચે જાહેરમાં ઝપાઝપી થઈ હતી। તેવામાં હવે જેસરમાં પોલીસ કોન્સ્ટેબલ પર એક યુવક ફરી વળે છે અને મામલો તંગ બની જાય છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ભાવનગર પોલીસની માઠી બેઠી હોય તેમ એક બાદ એક ઘટનાઓ છે તે સામે આવી રહી છે। શરૂઆતમાં બગદાણા કેસમાં ભાવનગર પોલીસ પર માછલા ધોવાયા હતા, ત્યારબાદ ઘોઘા પોલીસ મથકના પીએસઆઈના ત્રાસથી પોલીસ કર્મચારીના આપઘાતના બનાવમાં અનેક પ્રશ્નોથી ભાવનગર પોલીસ ઘેરાઈ હતી અને પીએસઆઈ સામે આખરે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ અને મૃતકના પરિવારોએ આક્ષેપ કર્યો કે અમને શાંત કરવા માટે થઈને ફરિયાદ નોંધી, પરંતુ પીએસઆઈને પકડવામાં નથી આવી રહ્યા અને ભાવનગર પોલીસ સામે સવાલો પણ ઉઠાવવામાં આવ્યા હતા। અગાઉ જાહેર રસ્તા પર અડચણરૂપ ભેંસો ચલાવવા મુદ્દે ખૂંટવાડાના યુવકને ભેંસોને સાઈડમાં લેવાનું કહેતા યુવક અને પોલીસકર્મી વચ્ચે મારામારી થઈ હતી અને આ મામલે બંને પક્ષો વચ્ચે ફરિયાદ પણ નોંધવામાં આવી હતી। તેવામાં હવે જેસર તાલુકાના ચિરોડા ગામમાં ઇમરજન્સી હેલ્પલાઇન 112 નંબરની પોલીસની ટીમ છે ત્યાં ઘટના સ્થળ ઉપર ગઈ હતી અને તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો છે। આ હુમલામાં પોલીસ કોન્સ્ટેબલ છે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે અને તેમને તાત્કાલિક સારવાર માટે મહુવાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને ઘટના બાદ ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને યુવકને પકડી પાડવામાં આવ્યો છે અને જેલના સળિયા પાછળ ખસેડવામાં આવ્યો છે। આ બનાવની વિગતે વાત કરીએ તો ચિરોડા ગામમાં એક યુવક હાથમાં કોસ લઈને એક ઘરમાં તોડફોડ કરતો હોવાનો મેસેજ છે તે પોલીસ કંટ્રોલ રૂમને મળે છે અને માહિતી મળતા જેસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ભગીરથસિંહ સરવૈયા તેમના સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચે છે, જ્યાં દશરથસિંહ સરવૈયા નામનો વ્યક્તિ છે તે પોતાના જ ઘરમાં તોડફોડ કરી રહ્યો હતો અને ત્યાં પોલીસની વાન આવીને ઊભી રહે છે અને પોલીસ કોન્સ્ટેબલ બહાદુર છે તે નીચે ઉતરીને તે ઘર તરફ જાય છે અને યુવકને પૂછે છે કે શા માટે તે તોડફોડ કરે છે। ત્યારે આ યુવક પોલીસને મારવા દોડે છે અને યુવકના હાથમાં લોખંડનો જે કોસ હતો તે કોસ વડે પોલીસે ગાડી ઉપર હુમલો કરે છે અને આ દરમિયાન જે પોલીસના વાનની અંદર બેસેલા જે પોલીસ કર્મીઓ હોય છે તે બહાર આવે છે અને ત્યારે આ યુવક છે તે ભગીરથસિંહ સરવૈયા નામના પોલીસ કોન્સ્ટેબલ ઉપર તૂટી પડે છે અને એક બાદ એક કોસના ફટકા છે તે પોલીસકર્મીને મારવામાં આવે છે। પોલીસકર્મી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે અને આ પોલીસકર્મીને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે, જ્યારે આ યુવકને પકડવા માટે અન્ય પોલીસ છે ત્યાં ઘટના સ્થળ ઉપર દોડી આવે છે અને આખરે આ જે યુવક હતો જે તોડફોડ કરી રહ્યો હતો, ધમાલ કરી રહ્યો હતો ગામમાં, તેને ઝડપી પાડવામાં આવે છે અને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે છે। આમ એક બાદ એક ઘટનાઓ જે પ્રકારે સામે આવી રહી છે તેને લઈને જે ભાવનગર પોલીસની માઠી બેઠી હોય તેવું જોવા મળી રહ્યું છે। વધુ સમાચારો સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે જ બેલ આઇકોન દબાવી લેજો જેથી તમામ સમાચારના અપડેટ તમારા સુધી પહોંચતા રહે। નમસ્કાર।